ચાલો હાલો હવે તમારી ચર્ચા બંધ અને અહીંયા ધ્યાન. તો જો છેલ્લે આપણે સેન્ડમેર પ્રક્રિયા છે, મેં કીધેલું કે આપણા માટે 3 માર્કમાં. ભાઈ હવે ચર્ચા બંધ, મોઢું બંધ એટલે બંધ. હવે પછી તો જો સેન્ડમેર પ્રક્રિયા છે એની અંદર આપણે 2 પ્રકારના હેલોએરિન સંયોજનો બનાવતા શીખ્યા. કયા કયા? ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન. બરાબર, ત્યાં સુધી છે મેં એટલું તમને લખાવેલું છે. હવે જે પછીની બાબત છે કે જે તમારા ટેક્સ્ટ બુકમાં આપેલી છે સેન્ડમેર પ્રક્રિયાની અંદર જ, બરાબર, પણ એ સેન્ડમેર પ્રક્રિયા છે નહીં. એટલે કે દાખલા તરીકે વાત કરીએ તો એને આપણે નોંધ તરીકે લખશું કે જો તમારે આયોડોબેન્ઝીન બનાવવું હોય તો એના માટે તમે જે સેન્ડમેર પ્રક્રિયક લ્યો છો, એટલે કે ક્યુપ્રસ બ્રોમાઇડ અથવા ક્યુપ્રસ ક્લોરાઇડ, જો આયોડોબેન્ઝીન બનાવવું હોય તો આપણે શેનો ઉપયોગ કરવો પડે? ક્યુપ્રસ આયોડાઇડ. પણ એનો ઉપયોગ થતો નથી. બરાબર, એટલે એના માટે જે છે એટલે આટલી બાબત આપણે લખશું કે આયોડોબેન્ઝીન બનાવટ માટે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે ક્યુપ્રસ આયોડાઇડની પ્રક્રિયા કરવી જરૂરી નથી. તો આપણે એની પ્રક્રિયા છે એ કોના સાથે કરશું? પોટેશિયમ આયોડાઇડ સાથે. તો પણ તમને જે છે એ આયોડોબેન્ઝીન મળવાનું છે એ જ મળશે. તો જો બેન્ઝીન રિંગ ઉપર બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે શું? સોરી, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ચલો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે આપણે જે છે એ પ્રક્રિયા દર્શાવતા હતા. બરાબર, તો જો N2+Cl- આને શું કીધેલું? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ચાલો, આની પ્રક્રિયા છે એ મારે આયોડોબેન્ઝીન બનાવવું છે તો પોટેશિયમ આયોડાઇડ સાથે જે છે એ ગરમ કરો તો પણ તમને શું મળે છે? આયોડોબેન્ઝીન. તો જોઈએ ક્યાંથી શું દૂર થાય છે એ. અહીંયાથી એક દૂર થશે N2, એ કેવા સ્વરૂપે હશે? વાયુ સ્વરૂપે. બરાબર, ચાલો, અહીંયાથી દૂર થશે કોણ? ક્લોરીન. અને કોની સાથે? K સાથે. અને ત્યાં બનશે શું? KCl બનશે. અને વધેલો આયોડીન છે એ ક્યાં જોડાવાનો? તો કે બેન્ઝીન ચક્રના કાર્બન સાથે, જ્યાં N2 અને Cl જોડાયેલા હતા. એટલે જો નિપજ તરીકે તમને મળશે આયોડોબેન્ઝીન, એટલે કે બેન્ઝીન રિંગ ઉપર I વત્તા છૂટું શું પડશે? N2 વત્તા KCl. ચાલો આને કહી દઈએ આયોડોબેન્ઝીન. રેડી? તો જો હંમેશા સેન્ડમેર પ્રક્રિયા છે કે નહીં ખબર કઈ રીતે પડે? તો સેન્ડમેર પ્રક્રિયાની અંદર ફરજિયાત એરા ઉપર શું આવે? ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ બ્રોમાઇડ હોય. બરાબર, વત્તા એનું HCl અથવા HBr સાથેની બનાવેલું દ્રાવણ છે એ હોય. પણ એ આની અંદર ઉપયોગી કરવાની જરૂર પડતી નથી. એટલે આપણા માટે મોટામાં મોટો MCQ છે કે નીચેનામાંથી કઈ નિપજ સેન્ડમેર પ્રક્રિયા દ્વારા બનાવી નથી શકાતી? તો ભલે તમે આ બુકની અંદર આયોડોબેન્ઝીન છે તમે જોશો તો સેન્ડમેર પ્રક્રિયાના હેડિંગ નીચે જ હશે, પણ આ પ્રક્રિયા સેન્ડમેર પ્રક્રિયા નથી. અથવા તમને એવું કે ભાઈ નીચેનામાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી આયોડોબેન્ઝીન બનાવવા માટે કેનો ઉપયોગ થાય છે? તો ત્યાં આપણે સેન્ડમેર પ્રક્રિયા છે એની અંદર રહેલા પ્રક્રિયકનો ઉપયોગ કરશું નહીં. એટલે આ 2 બાબતો છે MCQ માટે યાદ રાખીશું કે સેન્ડમેર પ્રક્રિયા દ્વારા ARI અને ARF બનાવી શકાતા નથી.
ખબર પડી? શું આયોડોબેન્ઝીન અને ફ્લોરોબેન્ઝીન તમે સેનમેર પ્રક્રિયા દ્વારા બનાવી શકતા નથી. બરાબર. ચાલો, તો અહીંયા આપણી સેનમેર પ્રક્રિયાની ટોટલી માહિતી હતી એ પૂરી. હવે જે છે આપણે ભણવાનું છે એ ખાસ કરીને યાદ રાખજો કે અત્યાર સુધી જો જીની વાત કરો તોય ભલે, ગુજરાત બોર્ડ કહો તોય ભલે અને ગુજકેટની વાત કરો તોય ભલે, દર વખતે આમાંથી એક પ્રશ્ન હોય અને હોય. પણ આમાંથી હોય એટલે કે આનો ઉપયોગ કરવાનો થશે તમારે, પણ એ બધા ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 11, 12 અને 13 આ બધાનું કોમ્બિનેશન હશે. બરાબર. પણ એ ક્યારે સમજાશે કે ભાઈ ચેપ્ટર 11 છે એ કોઈ પણ સાહેબ લે, હું લઉં, પૃથ્વી સાહેબ લે, બરાબર, ગમે, પણ એની અંદર તમારે આ જ ઉપયોગો ભણવાના છે, એટલે ગુણધર્મો ભણવાના છે. બરાબર. પણ એની અંદર એના માટેના હશે કે આલ્કોહોલ ફિનોલ લીધો છે તો આલ્કોહોલ અને ફિનોલ માટેના હશે, પણ એની કમ્પેરિઝન અહીંયા જે છે એની સાથે હશે. એટલે હવે આપણે જોવાના છે એ છે એના ભૌતિક ગુણધર્મ. ચાલો, અને આ ભૌતિક ગુણધર્મો છે એ આપણને ક્યાંક ને ક્યાંક એમસીક્યુની અંદર પૂછાય. તો કેવા એમસીક્યુ? તો તમે આવા ઘણા બધા એમસીક્યુ તમે કદાચ કોઈ મટીરિયલ જોયું હશે, પેપર જોયું હશે, જોવા મળશે. એના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો, એના બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવો, એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવો, ગલન બિંદુ છે એના ચડતા ક્રમમાં ગોઠવો, એની દ્રાવ્યતા છે કે એની ઘનતા છે એના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. આવા જે પ્રશ્ન પૂછાય છે બસ બધા પ્રશ્ન કેમાંથી હોય? એના ભૌતિક ગુણધર્મમાંથી. બરાબર. તો જો કે બધા ચેપ્ટર એકબીજા સાથે કનેક્ટેડ છે, એટલે આવી રીતને ગુણધર્મ હોય કે અત્યારે તમે ભણશો તો ફક્ત હેલો આલ્કેન ને હેલો એરિન માટે, પણ જ્યારે એ જ જગ્યાએ 10મું ચેપ્ટર ને બદલે 11મું ચેપ્ટર હશે તો એમાં કમ્પેરિઝન એવી હશે કે ભાઈ હેલો આલ્કેન કરતાં આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય, અને જ્યારે તમને પૂછવામાં આવે ને તો એની અંદર તમને હેલો આલ્કેને આપેલા હોય, આલ્કોહોલે આપેલા હોય, ફિનોલે આપેલા હોય, એમાઇન સંયોજને આપેલા હોય, અને આ બધાને તમારે છે એના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના હોય. તો જુઓ, અહીંયા તમે શીખા છો કે હેલો આલ્કેનના કોની કરતાં વધારે, પછી 11મા ચેપ્ટરમાં શીખા છો કે હેલો આલ્કેન કરતાં આલ્કોહોલના વધારે, આલ્કોહોલ કરતાં ફિનોલના વધારે, ફિનોલ કરતાં એસિડના ઉત્કલન બિંદુ વધારે. જે પણ શીખો છો તો એ બધા એકબીજા સાથે શું છે? કનેક્ટેડ છે. એટલે અહીંયા જે છે એ તમારે સમજવું જરૂરી છે, જેથી કરી અને 10મા ચેપ્ટરમાં જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે, 11મા ચેપ્ટરમાં, ત્યારે વાંધો ના આવે. બરાબર. તો એના ભૌતિક ગુણધર્મો છે એટલે કે જે આપણે જોઈ શકીએ છીએ એવા બધા જ ગુણધર્મોને શું કહેવાય? એના ભૌતિક ગુણધર્મો, કે કાં એને અનુભવ કરી શકો ને કાં જોઈ શકાય. બરાબર. રાસાયણિક ગુણધર્મોમાં તો આપણને ખબર ન પડે એની સાથે પ્રક્રિયા આપે છે કે નથી આપતું, પણ ભૌતિક ગુણધર્મ એટલે રંગ આવે, વાસ આવે, બરાબર છે, એના ઉત્કલન બિંદુ હોય, ગલન બિંદુ હોય, એની દ્રાવ્યતા હોય, એની ઘનતા હોય, તો આ બધી બાબતો છે તમે અનુભવ કરી શકો અથવા જોઈ શકો છો, એવા ગુણધર્મો છે. તો સૌથી પહેલો ગુણધર્મ છે એ આપણે એનો લખીએ તો જો કે હેલો આલ્કેન સંયોજનો સામાન્ય રીતે રંગવિહીન હોય છે. એટલે જેટલા હેલો આલ્કેન સંયોજનો છે એની વાત કરીએ તો સામાન્ય રીતે કેવા હોય? બધા રંગવિહીન. એટલે આવા પણ પ્રશ્નો જોવા મળે છે કે એ કેવા પ્રકારનો રંગ ધરાવે છે, કે ભાઈ આ સંયોજન તો એનો રંગ કેવો? તો જેટલા પણ હેલો આલ્કેન સંયોજનો છે એ બધા કેવા છે? સામાન્ય રીતે રંગવિહીન. અમુક છે તો એના માટે આપણે અલગથી વાત છે એ જોઈએ. તો પ્રકાશની હાજરીમાં, જો શબ્દ સાંભળો કે પ્રકાશની હાજરીમાં, એટલે તમને જો એક્ઝામમાં એવું કે પ્રકાશની હાજરીમાં આનો રંગ કેવો છે તો તમારે આ બાબત છે એને ધ્યાનમાં લેવાની. તો પ્રકાશની હાજરીમાં બ્રોમાઇડ અથવા બ્રોમો અને આયોડો યુક્ત સંયોજનો રંગીન હોય છે. જો વાત છે પ્રકાશની હાજરીમાં, તમને માનો છો એટલી રીતે ઇઝીલી પ્રશ્ન પણ નથી પૂછવાના. પ્રશ્ન આવી રીતનો હશે કે નીચેનામાંથી કયું સંયોજન છે
એ પ્રકાશની હાજરીમાં રંગીન છે. દાખલા તરીકે તમને લખીને આપેલું છે કે અહીંયા એવું નહીં હોય કે ભાઈ બ્રોમો અને આયોડોયુક્ત સંયોજન, પણ અહીંયા તો આવું લખેલું હશે કે ભાઈ CH3Br, CH3Cl, CH3F અને CH3CH2F. તો આમાંથી કયું સંયોજન છે એ રંગીન છે? તો આની અંદર ફક્ત બે જ સંયોજનોનો છે સમાવેશ રંગીનમાં થાય, કાં બ્રોમિન યુક્ત અને કાં આયોડિન યુક્ત. તો આ બધી બાબત છે તો હું તમને કહેતો જાઉં છું, પણ એ અઠવાડિયા સુધીની વાત છે, બરાબર. પછી બાકી હતું એને જ રહેવાનું છે. પણ મારું કહેવું એ મારી જવાબદારી છે, મેં કહી દીધું. યાદ રાખવું ન રાખવું એ તો તમારી ઉપર છે, બરાબર. પણ કહેવાનો મતલબ એવો છે કે આ એક લાઈન છે એનો ઉપયોગ કરીને તમને MCQ પૂછ્યા હશે તો ત્યારે પછી તમને એવું ન થવું જોઈએ સાહેબ આમાં તમે એવું તો લખાયું નથી કે CH3F નો રંગ છે એટલે CH3Br નો રંગ આવો હોય. આમાં તો તમે આન્સર ડી ટીક કરાયો CH3Br. પણ એ તો આની ઉપરથી ખબર પડે કે પ્રકાશની હાજરીમાં બ્રોમિન અને આયોડિન યુક્ત સંયોજનો કેવા છે? રંગીન છે. તો એ 4 ઓપ્શનમાં એ જ ધ્યાન રાખવાનું છે કે બ્રોમિન અને આયોડિન યુક્ત સંયોજનો કયા છે. રેડી? ઓકે, ચાલો પછીની વાત છે એ આપણે કરીએ. એટલે બીજા નંબરની બાબત કે બાષ્પશીલ હેલાઇડ. ચાલો, બાષ્પશીલ એટલે શું? બેઠા એમાંથી કોઈને બાષ્પશીલ એટલે શું? બાષ્પમાં હોય એવા. ઓકે, બીજા કોઈ? બાષ્પશીલ પદાર્થ કોને કહેવાય? બે વાત તમે સાંભળી હશે. ચાલો જો ના તો હસતો તો મને એવું લાગ્યું કે આવડતું હોય છે. નહોતો આવડતો એટલે હસતો તો. ઓકે, બીજા કોઈ? નહીં. જો બે પ્રકારના પદાર્થો બાષ્પશીલ અને અબાષ્પશીલ પદાર્થો દ્રાવણોની અંદર આવે, બરાબર છે. એની અંદર બાષ્પશીલ પદાર્થો એવા કે જેનું બાષ્પમાં રૂપાંતર થઈ શકતું હોય એ બધાને શું કહેવાય? બાષ્પશીલ પદાર્થ. અબાષ્પશીલ પદાર્થ એવા કે જેનું તમે તાપમાન આપો તો પણ બાષ્પમાં રૂપાંતર થાય નહીં. એટલે તમે મીઠું છે તો અબાષ્પશીલ છે. એટલે જો દરિયાની અંદરથી બાષ્પીભવનની પ્રક્રિયા થાય ને તો જ્યારે જોડે જોડે મીઠાનું બાષ્પીભવન ના થાય નહીં, નકર વરસાદમાં મીઠું પાણી ના આવે, બરાબર. બીજું કે બાષ્પીભવન મીઠાનું થતું હોય તો આપણને મીઠું ના મળે નહીં, કારણ કે દરિયાના પાણી છે એમાંથી શું કરે છે એ લોકો? પાણી છે એ સૂર્યપ્રકાશના લીધે બાષ્પીભવન પામે. મીઠું છે NaCl એઝ ઇટ ઇઝ એમનામ પડ્યું રહે. તો મીઠું કેવું? અબાષ્પશીલ. તો અત્યારે વાત એવા પ્રકારની સંયોજનની છે કે જે બાષ્પશીલ હેલાઇડ હોય. તો બધા હેલાઇડ બાષ્પશીલ હોતા નથી, પણ જેટલા હેલાઇડ બાષ્પશીલ છે એટલે કે એનું બાષ્પમાં રૂપાંતર થાય છે, બરોબર, એ બધા હેલાઇડો મીઠી વાસ ધરાવે છે. એટલે આની અંદરથી પ્રશ્ન એવો હોઈ શકે કે આપેલો હેલાઇડ બાષ્પશીલ છે તો નીચેનામાંથી કેવો ગુણધર્મ છે એ ધરાવે છે? તો એની અંદર પછી આન્સર લખેલા હોય કે મીઠી વાસ ધરાવે, ખરાબ વાસ ધરાવે, કારણ કે આઇસોસાયનાઇડ હોય તો ખરાબ વાસ ધરાવતો હોય, બરાબર. તો એવા પ્રશ્ન છે તમને આવી રીતે પૂછી શકે, પણ આપણને એ બાબતની ખબર રહેવી જોઈએ. ચાલો એના પછીના ગુણધર્મની વાત કરીએ તો જો C1 થી લઈ C3 આ એવું દર્શાવે છે કે એક કાર્બન ધરાવતા થી લઈ અને 3 કાર્બન ધરાવતા હેલો આલ્કેન સામાન્ય તાપમાને વાયુ અવસ્થામાં હોય છે. એટલે કે દાખલા તરીકે વાત કરે, તમને આમાંથી પ્રશ્ન પૂછવો હોય તો એવી રીતે પૂછાય કે CH3Br, બરોબર છે, એટલે એને શું કહેવાય? બ્રોમોમિથેન, બરાબર. પછી બ્રોમોબ્યુટેન, પછી ક્લોરોહેક્ઝેન અને આયોડોહેપ્ટેન. આવા 4 ઓપ્શન આપેલા છે. એ નીચેનામાંથી કઈ વાયુ અવસ્થામાં હશે? સમજણ પડી? હું જે ઓપ્શન બનાવ્યા છે તો કોઈ પણ આવી શકે, એની યાર લેવા દેવા નથી.
પણ આપણા માટેનું કન્ટેન્ટ એવું છે કે એટલા જ વાયુ અવસ્થામાં હેલો આલ્કેન હશે જેના અંદર ઓછામાં ઓછા ક્યાં 3 કાર્બન સુધી, એટલે 3 કાર્બનથી જો કાર્બનની સંખ્યા વધે તો એ વાયુ અવસ્થામાં હશે નહીં. બરાબર, તો MCQ કેવી રીતે આવી ખબર પડી ગઈ? ઓકે, ચાલો તો આગળ વધીએ કે 3 થી એટલે કે C3 થી વધુ કાર્બન ધરાવતા હેલો આલ્કેન ઘન અથવા પ્રવાહી અવસ્થામાં હોય છે. એટલે જો તમને બ્યુટેન આપેલું છે અને એની સાથે હેલોજન જોડાયેલો છે તો એની અવસ્થા કેવી હશે? પ્રવાહી અથવા ઘન અવસ્થા. બરાબર, તો એવી જ રીતે તમને MCQ છે એ બનાવીને પૂછી શકે છે. આટલી બાબત છે એ ધ્યાન રાખશો. બરાબર, ચાલો હવે જે છે એ ઉત્કલન બિંદુની વાત કરવી છે એના માટે તો હેલો આલ્કેનમાં કાર્બન હેલોજન બંધ કેવો હોય? ધ્રુવીય હોય ને કે અધ્રુવ્ય? ધ્રુવીય. તો હેલો આલ્કેનમાં કાર્બન હેલોજન બંધ ધ્રુવીય હોવાથી આંતર આણ્વીય બળ એટલે કે વાન્ડર વાલ્સ બળ કેવું હોય છે? તો કે વધુ હોય છે. અને આંતર આણ્વીય બળ છે એ વધુ હોય એનો મતલબ શું? બે અણુ વચ્ચેનું આકર્ષણ કેવું હોય? પ્રબળ હોય. બરાબર, એટલે કે વધારે એકબીજાથી નજીક હોય. તો હવે એને તમારે દૂર કરવા છે એટલે એકબીજા વચ્ચેનો બંધ છે એ તોડવો છે તો તમારે ઉર્જા કેવી આપવી પડે? વધારે. બરાબર, તો આના ઉપરથી એટલે કે તેથી આલ્કેન કરતા તેના અનુવર્તી હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ વધુ હોય છે. ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. તમારા બુકની અંદર આની અંદર ઉત્કલન બિંદુ છે એ લખીને પણ આપેલા છે કે આના ઉત્કલન બિંદુ આટલા, આનું ઉત્કલન બિંદુનું આટલું મૂલ્ય, પણ એ મૂલ્ય આપણે યાદ રાખવાના નથી. બરાબર, આપણે તો ક્રમ જે છે એ યાદ રાખવાનો છે. તો જો અત્યારે હું આલ્કેન તરીકે CH4 લઉં તો એનો અનુવર્તી હેલો આલ્કેન શું થાય? તો કે CH3Cl CH3Br CH3I. બરાબર, એનો મતલબ શું થાય કે જેટલા કાર્બન વાળો આલ્કેન લ્યો એટલા જ કાર્બન વાળો શું હોવો જોઈએ? હેલો આલ્કેન હોવો જોઈએ. તો જુઓ જે આલ્કેન સંયોજનો છે ને એમાં કોઈ વિદ્યુત ઋણ ઘટક છે જ નહીં, છે નહીં. બરાબર, તો એની અંદર આંતર આણ્વીય જે છે એટલે કે અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ કે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ લાગતું હશે નહીં. તો એના કરતાં એમાંથી બનતા જે હેલો આલ્કેન છે એના ઉત્કલન બિંદુ કેવા હોય? વધારે હોય. બરાબર, રીઝન શું? તો કે આની અંદર અણુ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ કેવું છે? વધારે છે. મતલબ એ બળને તોડવા માટે આની સાપેક્ષે ઉર્જા કેવી આપવી પડે? વધારે. તો એના ઉત્કલન બિંદુ શું થાય? વધે. બરાબર, ઉત્કલન બિંદુ એટલે શું છે? તો કે જે તાપમાને પ્રવાહી છે એનું બાષ્પ દબાણ 1 બાર જેટલું થાય એને એનું શું કહેવાય? ઉત્કલન બિંદુ. પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે એટલે મજા આવે એમ રાખી નથી દીધું 100°C. ચાલો, બરાબર છે, પણ એનું 100°C ઉત્કલન બિંદુ રાખવાનું રીઝન શું? તો કે જ્યારે પાણીને 100°C જેટલું તાપમાન મળે છે ત્યારે એનું બાષ્પ દબાણ છે એ કેટલું થાય? 1 બાર જેટલું થાય છે. એટલા માટે 100°C. એટલે જેટલા પદાર્થો છે બરાબર એ બધાના જે ઉત્કલન બિંદુ છે એટલા તાપમાને એમનું બાષ્પ દબાણ કેટલું થતું હશે? 1 બાર જેટલું થતું હશે. એટલા માટે એનું ઉત્કલન બિંદુ એ છે. બરાબર, તો હવે તમને જુઓ કે ઉત્કલન બિંદુ ક્રમ ગોઠવવાનો કે તો હંમેશા કોઈ પણ આલ્કેન સંયોજન હશે એની કરતાં હેલો આલ્કેનના તો કેવા હશે? વધારે જ હશે. બરાબર, જો આ પહેલું સ્ટેપ અહીંયાથી આવ્યું. જેમ જેમ આગળ ભણતા જશો એટલે ખબર પડશે આની કરતાં કોના વધારે?
અને કયા રીજન સાથે, બરાબર. તો આપણે તો હજી આ એક જ પ્રકારનો હેલો આલ્કેન જોયો. હેલો આલ્કેન પ્રાથમિક હોય, દ્વિતીયક હોય, તૃતીયક હોય. અમુક હેલો આલ્કેનની અંદર ક્લોરીન, બ્રોમિન, આયોડિન એવી રીતે જોડાયેલા હોય, બરાબર છે. તો આવા પ્રકારના હેલો આલ્કેન છે એના ઉત્કલન બિંદુ કંઈ સરખા તો હોય નહીં બધાના. આ તો એક જ કાર્બનવાળો, 2 કાર્બનવાળો અને 1 કાર્બનવાળોનું કમ્પેરિઝન કરો, કોનું વધારે? તો જે પણ આપણે વસ્તુ જોવાની છે એ આની પછી હવે આગળ જોઈએ. આટલું લખી લો. અહીંયા સુધી સમજાણું બધાને? ઓકે, હાલો ચાલો. તો હવે આપણે જે છે એ આલ્કેન કરતાં હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ કેવા કીધા? વધારે. પણ દર વખતે કંઈ આપણને બંનેની અંદર સમાન છે એવા તો આપવાના નથી. અલગ અલગ કાર્બન સંખ્યાવાળા પણ આપી શકે, બરાબર. તો હવે એના માટે જે છે એ આપણે આગળ જોવાનું છે. તો જો કે તમને આવા પ્રકારના સંયોજનો આપેલા છે, એટલે કે મોનો હેલો આલ્કેનમાં કાર્બન પરમાણુની સંખ્યા વધતા તેના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. એટલે કે જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધતી જશે એમ એમ એના ઉત્કલન બિંદુ કેવા થતા જશે? વધતા જશે. દાખલા તરીકે જોઈએ તો ઉદાહરણ તરીકે તમને પેલું આવું આપેલું છે કે CH3Cl, બરાબર. ચાલો બીજા નંબરનું આવું છે કે ભાઈ CH3CH2Cl, ત્રીજું CH3CH2CH2Cl અને અહીંયા CH3CH2CH2CH2Cl. તો જુઓ બધાની અંદર કાર્બન પરમાણુની સંખ્યા ક્રમશઃ શું થતો જાય છે? વધારો થતો જાય છે. તો હંમેશા જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુમાં શું થતો જશે? વધારો થતો જાય છે. એટલે હંમેશા ક્લોરો મિથેન કરતાં ક્લોરો ઇથેનના ઉત્કલન બિંદુ કેવા હોય? વધારે હોય. એક્ઝામમાં જરૂરી નહીં ક્લોરો મિથેન આવી બીજું ક્લોરો ઇથેન હોય, એ તો આ હોય સીધું. આપણે તો શું જોવાનું છે? કાર્બન પરમાણુની સંખ્યા વધુ એમ એના ઉત્કલન બિંદુ કેવા હશે? વધારે, બરાબર. ચાલો, તો એની કરતાં વધુ અને એની કરતાં આના ઉત્કલન બિંદુ વધુ. તો આના માટે આપણે કઈ બાબત છે યાદ રાખવાની છે? તો જો 2 બાબત છે યાદ રાખવાની. પેલું, સંપર્ક સપાટી અને કદ વધતા ઉત્કલન બિંદુ શું થાય? વધે. એટલે કે એના કદ ઉપર જે છે એ આધાર રાખે. તો જો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધશે એમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એ શું થાય? વધે ને. જો આની કરતાં આનું ક્ષેત્રફળ કેવું થાય? વધારે. કાર્બન વધ્યો એની કરતાં ક્ષેત્રફળ આનું વધારે. તો જેમ જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધશે એમ ઉત્કલન બિંદુ પણ શું થશે? વધશે, બરાબર. હવે આ તો જોઈ સરળ અને સાદી શૃંખલાવાળા શાખાવાળા હોય ને. તો એની અંદર ઉત્કલન બિંદુનો ક્રમ છે કઈ રીતે આપણે ગોતવાનો થશે? તો એના માટેની બાબત છે એ અહીંયા ધ્યાન આપશું. તો જુઓ કે જે સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા સમાન તથા હેલોજન પરમાણુની સંખ્યા પણ સમાન અને હેલોજન પરમાણુના આણ્વીય દળ પણ સમાન હોય તેવા સમઘટકીય હેલો આલ્કેનમાં પ્રાથમિકથી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુ ઘટે છે. ચલો જો મેં લખ્યું એની અંદર કે કાર્બન પરમાણુની સંખ્યા સમાન, હેલોજનની પણ સંખ્યા કેવી? સમાન.
હેલોજન પરમાણુ છે એના આણ્વીય દળ પણ સમાન, મતલબ ક્લોરીન જોડાયેલો હોય તો બધામાં શું હોવું જોઈએ? ક્લોરીન. તો જ હેલોજન પરમાણુ આણ્વીય દળ સમાન થાય ને. એક બ્રોમિન ને એક જગ્યાએ ક્લોરીન હોય તો ન થાય. એટલે હેલોજન પરમાણુના આણ્વીય દળ પણ કેવા? સમાન હોય. તો જો આપણે આવું સમઘટકતામાં જોઈ ગયા, અણુ સૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર કેવા હોય? અલગ અલગ હોય. તો એકબીજાના શું કહેવાય? સમઘટકો કહેવાય. તો આવા જે સમઘટકો છે તો એ સમઘટકો એટલે શું? તો એમાં પ્રાથમિક, દ્વિતીય, તૃતીયક ત્રણેય પ્રકારના હેલો આલ્કેનો મળે ને તમને, તો જ સમઘટકો બન્યા હોય. બરોબર. તો એવા સંયોજનોની અંદર પ્રાથમિકથી તૃતીયક હેલો આલ્કેન તરફ જાઓ એમ ઉત્કલન બિંદુ શું થાય છે? ઘટે છે. એટલે જો એના માટે આપણે ઉત્કલન બિંદુનો ક્રમ છે લખવો હોય તો તૃતીયક હેલો આલ્કેન છે એનું ઉત્કલન બિંદુ સૌથી કેવું હોય? ઓછું. એની કરતાં વધારે કોનું હોય? દ્વિતીયકનું. અને દ્વિતીયક કરતાં કોનું વધારે હોય? પ્રાથમિક છે એનું ઉત્કલન બિંદુ હોય. આ જ વસ્તુ ઉદાહરણ સાથે સમજીએ અને આવું બનવાનું રીઝન શું એ પણ આપણે જોઈએ. તો જો કે હું અત્યારે સમાન કાર્બન પરમાણુ સંખ્યા ધરાવતો હેલો આલ્કેન લઉં છું, મતલબ 4 કાર્બન વાળો. ચાલો ક્લોરીન. તો હવે જે બીજો ઘટક છે એની અંદર કાર્બન પરમાણુની સંખ્યા કેટલી રહેવી જોઈએ? 4. અને શું આવવો જોઈએ? હેલોજન. પણ એનો સમઘટક હોવો જોઈએ. ચાલો જો તો મેં પહેલું લખ્યો છે એનો સમઘટક છે એ હું અત્યારે દર્શાવું છું, એ કહેવાય કે ન કહેવાય? કહેવાય ને એનો સમઘટક. આયુપીએસસી નામ બદલાણા, બાકી જોઈ લો બધું સરખું જ રહ્યું, કાંઈ પણ આગુ પાછું નહીં. બરોબર. ત્રીજા નંબરની વસ્તુ દર્શાવું છું એ જો ચાલો જો કાર્બન પરમાણુની સંખ્યા એઝ ઇટ ઇઝ એમણામ, હેલોજન છે પણ એમણામ. બરોબર. તો જો તમે જે છે એ વર્ગીકરણ ભણી ગયા છો ને. તો પહેલું છે એને શું કહેવાય? પ્રાથમિક. બીજાને દ્વિતીયક. ત્રીજાને તૃતીયક. તો હંમેશા તમે પ્રાથમિકથી તૃતીયક તરફ જાઓ એમ ઉત્કલન બિંદુનો ક્રમ છે એ શું થતો જાય? ઘટતો જાય. બરોબર. એનો મતલબ કે આના કરતાં ઉત્કલન બિંદુ કોનું વધારે? દ્વિતીયકનું વધારે થાય ને. દ્વિતીયક કરતાં ઉત્કલન બિંદુ કોનું? પ્રાથમિકનું વધારે. પણ આવું થવાનું રીઝન શું? તો કે જો આટલી બાબત યાદ રાખવાની કે જેમ શાખા વધે તેમ ઉત્કલન બિંદુ શું થાય? ઘટે. રીઝન શું ખબર છે? શું? સપાટીનું ક્ષેત્રફળ ઘટે. શાખા વધશે એમ સપાટીનું ક્ષેત્રફળ શું થાય? ઘટે. હવે જુઓ જો આની અંદર આવો નવો બીજો અણુ હોય, એને આકર્ષણ અનુભવવું હોય તો આ CH3 વાળી શાખા વચ્ચે નડશે ને, એટલી જગ્યા વધારે થશે ને. હું જે કહેવા માંગુ છું એ સમજો છો? આ આવી વાત છે કે પેલા આ 2 પેન છે, આ એક શાખા છે, આ બીજી પેન છે, બીજી શાખા છે. બરોબર. આટલું હું એકવાર કહું તો સમજાઈ જવું જોઈએ. ન સમજાય તો એનો મતલબ છે કે હજી આપણે ઘણા બધા કાચા છીએ. તો આ એક અને આ બીજી પેન છે, આ બંને વચ્ચેનું આકર્ષણ બળ કોઈ વચ્ચે નડે ખરા? નહીં. બંને વચ્ચેનું આકર્ષણ બળ કેવું હશે? વધારે પ્રબળ. હવે એ જ વસ્તુ આવી રીતે છે. આ બ્લુ પેન છે એ શાખા છે એની મુખ્ય શૃંખલા છે, આ એની સાથે શાખા જોડાયેલી છે. ચાલો બીજાને જોડાવા હોય તો આકર્ષણ વધે? ન થાય. ડિસ્ટન્સ વધી ગયું ને અહીંયાથી. તો જો આકર્ષણ ઓછું, મતલબ એવા અણુઓને જુદા પાડવા તમારે ઉર્જા કેવી આપવી પડે? ઓછી. એટલે હવે સમજણ પડી તૃતીયકમાં કેમ ઉત્કલન બિંદુ ઓછા? કારણ કે એમાં આવો નવો બીજા અણુને જોડાવા માટે આવું. આ તો જો 2D ની અંદર દર્શાવ્યું. તમને એવું થાય સાહેબ એ તો આ બાજુથી આવે, શું વાંધો છે? બરોબર. એ તો આપણે એને આવી રીતે દર્શાવ્યું છે. બાકી ચોથા ચેપ્ટરમાં આપણે આકાર ભણી ગયા છીએ ને કે એને અવકાશીય બંધારણમાં એ આવી રીતે ગોઠવાયેલા હોય. તો એ મેક્સિમમ એવી ટ્રાય કરશે. યાદ હતું ને એવું કે અપાકર્ષણ બળનું મૂલ્ય કેવું હોય? ઓછામાં ઓછું લાગે ને એવી રીતે ગોઠવવાની શું કરશે? ટ્રાય કરશે. એટલે જો આની સાપેક્ષે આમાં સપાટીનું ક્ષેત્રફળ શું થયું? ઘટ્યું. તો હવે તમને જો આવો પ્રશ્ન પૂછે, બ્યુટેન, બ્યુટેનોલ, બ્યુટેન 2 ક્લોરો બ્યુટેન અને 1 2 અને 3 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. તો આટલા સંયોજન છે ને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવો. જો જરૂરી નથી બંધારણ જ આપ્યા હોય, નામ એ આપે. તો નામ ઉપરથી પેલા બંધારણ દોરતા આવડવું જોઈએ. એ ન આવડે તો ઉત્કલન બિંદુના ક્રમ ખબર પડે નહીં. બરોબર. તો જુઓ કે આની અંદર બધાના ક્રમ આપી દીધા. તો આપણે પહેલી બાબત અહીંયા શીખી ગયા હતા આગળ શું?
કે હંમેશા આલ્કેન કરતાં હેલો આલ્કેનના શું હોય વધારે, એટલે સૌથી ઓછામાં ઓછું કોનું ઉત્કલન બિંદુ આવશે બ્યુટેન. બ્યુટેન પછી એવો કોનો વારો આવે? તૃતીયકનો વારો આવે ને, કારણ કે આ ત્રણમાં તો તૃતીયકનો સૌથી ઓછો, એટલે બ્યુટેન પછી કોણ આવશે? તૃતીયક. તૃતીયક પછી દ્વિતીયક, અને દ્વિતીયક પછી કોનો વારો આવશે? પ્રાથમિક. સમજણ પડી? તો આવી રીતે મેં જો હજી તો આપણે અહીંયા પહોંચ્યા છીએ, આટલું ભેગું કર્યું. એટલે આવી રીતે જેમ જેમ ચેપ્ટર વધતા જશે એમ બધાયનું શું કરશે? મિક્સ કરતા જશે, પણ બધા એકબીજા સાથે જોડાયેલા હશે. જેમ આલ્કેન અને હેલો આલ્કેન જોડાયેલા છે, એવી રીતે હેલો આલ્કેન અને આલ્કોહોલ જોડાયેલા છે. સમજાણું જે કહેવા માગું છું? તો પણ અહીંયાથી તમે સમજીને ગયા છો ત્યારે બધા મિક્સ હશે તો ગોઠવવાની ખબર પડશે. કારણ કે હેલો આલ્કેન સાથે કરતાં આલ્કોહોલ ભલે વધારે, પણ હેલો આલ્કેન જ આવા આપ્યા હોય તો શૃંખલાવાળા, તો એને કેવી રીતે ગોઠવવા એ આપણને આવડવું જોઈએ. ચાલો હવે પછીની બીજા નંબરની બાબત છે, એની પછી કહીએ તો જો સમાન આલ્કેન સમૂહ ધરાવતા સંયોજનમાં હેલોજન બદલાતા નીચે પ્રમાણે ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. એટલે જો વાત શું કરી મેં? સમાન આલ્કેન શું થયું? ચોક સાહેબ તો ખાલી મસ્ત મસ્ત હસવું આવ્યું તો કંઈ જ નહીં, ખાલી અમસ્તો હસતોય નહોતો, જોક્સે નહોતો, તો કંઈક તો હોય ને. ચાલો વાત છે સમાન આલ્કેનની અંદર, મતલબ આગળનું જે તમે જે ઝુમખું જોડો છો એ કેવું રહેશે? બધા માટે કોમન, સરખું. પણ હવે બદલાશે શું? હેલોજન બદલાતા, એટલે કે તમને ક્લોરો બ્યુટેન આપેલું છે તો ક્લોરો ત્યાં શું બ્યુટેનની જગ્યાએ શું હશે? બ્રોમો બ્યુટેન હશે, ફ્લોરો બ્યુટેન હોય, આયોડો બ્યુટેન હોય, તો એને તમારે ક્રમમાં ગોઠવવા છે. તો આના ઉત્કલન બિંદુના ક્રમ શું હોય? મહેક બાજુવાળા વાતો કરતા કરતા ખબર પડે નહીં, બરોબર? એટલે અહીંયા ધ્યાન રાખવું પડે. તો આના ઉત્કલન બિંદુના ક્રમ છે આપણે ગોઠવવા છે. તો કેવી રીતે ગોઠવાય? તો જો એ ક્રમ લખું છું, આ બોક્સમાં લખું છું ને, તમારા બુકમાં ક્યાંય નથી, ધ્યાન રાખજો. આ રીઝન ક્યાંય લખી નથી આપ્યા, એ લોકોએ તો ખાલી આવું જ લખીને આપ્યું છે કે અહીંયાથી આમ જાઓ એટલે ઘટે, વાત પૂરી, તમારે માની લેવાનું ઘટે. આ તો મેં તમને સમજાવવા માટે છે કે આવું બને ને એટલા માટે ઘટે છે, એ ક્યાંય નહીં હોય અંદર. તો જુઓ હવે સૌથી પહેલા વાત કરીએ તો મને સારું લાગે CH3I, મને લાગે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, જે લખવું એ લખી શકું, પણ બધામાં કેવા રહેવા જોઈએ? સમાન રહેવા જોઈએ. તો જો CH3I છે એનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય, બરોબર? એનેથી ઓછું કોનું હોય? તો કે CH3Br નું. એનેથી ઓછું કોનું? તો CH3Cl નું. અને સૌથી ઓછું કોનું? CH3F નું, બરોબર? તો આવું થવાનું રીઝન શું છે એ આપણે જાણવું છે. તો એના માટે આટલી બાબત છે એ ખાસ ધ્યાન રાખવી પડે કે હેલોજનનું કદ વધુ તેમ તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, અને તેથી આકર્ષણ શું થાય? વધુ, અને તેથી ઉત્કલન બિંદુ કેવા હોય? વધુ. ચાલો આ સમજીએ હું શું કહેવા માંગુ છું એ. તો જો જે હેલોજનનું કદ વધુ, કદ ક્યારે વધુ હોય? જ્યારે એનો પરમાણુ ક્રમાંક વધુ હોય ને તો જ કદ વધે ને. અને પરમાણુ ક્રમાંક જેનો વધારે હોય એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? વધારે હોય. અને જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ એટલું જ બીજા તરફનું આકર્ષણ કેવું? વધારે, બરોબર? કારણ કે ઝાઝા ઇલેક્ટ્રોન હશે તો આકર્ષણ પણ કેવું અનુભવશે? બીજા વધારે, કારણ કે જે નવો જોડાવા માટે આકર્ષણ અનુભવશે એને વધારે ઇલેક્ટ્રોન મળી રહેવાના. તો પરિણામે એના પ્રત્યેનું આકર્ષણ વધશે, આકર્ષણ વધશે તો ઉત્કલન બિંદુ શું થાય? વધે. તો જો હેલોજનની અંદર જોવા જાવ તો સૌથી મોટા મોટું કદ કોનું? આયોડિનનું.
તો આયોડિનનું કદ મોટું મતલબ અંદર ઇલેક્ટ્રોન પણ કેવા વધારે, તો CH3 નું બીજા અણુ સાથેનું આકર્ષણ પણ કેવું વધારે, અને બીજા અણુ સાથે આકર્ષણ વધે તો ઉત્કલન બિંદુ કેવા થવાના વધવાના. બરાબર. તો અહીંયા આપણે ખાલી હેલો આલ્કેન સંયોજન છે તો એને આપણે જો ક્રમમાં ગોઠવવા હોય તો એને કેવી રીતે ગોઠવી શકીએ. જો આ જ ચેપ્ટરની અંદર 3 વ્યક્તિ અલગ અલગ મળશે તમને જોવા, કયા? એક આલ્કેન, બીજું હેલો આલ્કેન, અને ત્રીજું બાકી છે હેલો એરિન. હેલો આલ્કેન કરતાં હેલો એરિનના વધુ કે ઓછા, તો આ જ ચેપ્ટરમાં આપણે 3નું કોમ્બિનેશન કરી અને ઉત્કલન બિંદુ છે એનો ચડતો કે ઉતરતો ક્રમ ગોઠવવાનો થશે. હજી આપણે હેલો આલ્કેન જ પૂરા કર્યા છે, એરિન છે હવે આપણે જોવાના છે, જે આપણે નેક્સ્ટ ટાઈમ છે એ જોશું. અહીંયા હેલો આલ્કેનનું જે વર્ગીકરણ છે એટલે કે ઉત્કલન બિંદુનો ક્રમ છે એ પૂરો. બરાબર. ચાલો તો અહીંયા સુધી રાખીએ છીએ.